હાલ પાણીપુરી ખાતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। આજકાલ સોશિયલ મીડિયા પર ચેલેન્જ વિડીયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે અને કન્ટેન્ટ ક્રિએટર પોતાના ચેલેન્જ આપે છે અને તેને પૂરા કરતી વખતે વિડીયો પણ બનાવે છે। લોકોને આવા વિડીયો ખૂબ ગમે છે। તાજેતરમાં જ એક એવો વિડીયો કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં છોકરી પોતાને જ ચેલેન્જ કરે છે કે છોકરીએ નક્કી કર્યું કે તે પાણીપુરી વેચનાર જોડેથી અનેકવાર મફત પાણી માંગશે જ્યાં સુધી તે પોતે તેને ના ન પાડે, પરંતુ બન્યું એવું કંઈક એવું કે છોકરી પણ સાંભળીને ચોંકી ઉઠી। જી હા, ઇન્સ્ટાગ્રામ યુઝર નિશી જે તિવારી કે જે એક કન્ટેન્ટ ક્રિએટર છે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર મનોરંજક ચેલેન્જ સંબંધિત વિડીયો પોસ્ટ કરે છે અને હાલમાં એક વિડીયો પોસ્ટ કરતા જેમાં તે ગોલગપ્પા વેચનાર પાસે ગોલગપ્પા ખાવા ગઈ હતી અને તેણે ખુદને ચેલેન્જ કરી હતી। તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી તે ગોલગપ્પા વેચનાર મફત પાણી આપવાનો ઇનકાર ન કરે ત્યાં સુધી તે તેની પાસે મફત પાણી માગશે। તે શખ્સ તેને એક પછી એક ગોલગપ્પા પણ આપે છે અને અંતે નિશુ પણ મફત પાણી માંગવાનું શરૂ કરે છે। ગોલગપ્પા વેચનાર પણ આ અટક્યા વિના પાણી આપતો રહે છે અને એક સમય એવો આવે છે કે જ્યારે તે પોતે થાકી જાય છે તો તે પોતે જ ગોલગપ્પા વેચનારે પૂછે છે કે જ્યાં સુધી તે તેને આ રીતે મફતમાં પાણી આપી શકે છે પછી તે કહેશે કે ઘરેથી સાબુ લાવીને નાહી લે તેટલું પાણી આપી શકે છે। આ સાંભળીને નિશુ પણ શરમાઈ ગઈ। થોડી જ વારમાં તે તીખા પાણીને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેથી તેણે પોતે પાણી માંગવાનું બંધ કરી દીધું। નિશુ પણ કયા શહેરના છે તે સ્પષ્ટ નથી, પરંતુ તેની પાછળ પાર્ક કરેલી કારની નંબર પ્લેટ દિલ્હીની છે, જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આ વિડીયો દિલ્હીનો છે અને આ વિડીયોને 42 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાના રિએક્શન આપ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।